ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. હવે આ પાઠ આપણે ધોરણ 8માં શીખી ગયા છે. ધોરણ 8માં અલગ અલગ પાઠોને ભેગા કરી અને આ એક પાઠ બનાવેલો છે. બ્રિટિશ સત્તાનો ઉદયમાં એ માહિતી છે જેમાં પોર્ટુગીઝોએ કઈ રીતે ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો છે, ત્યારબાદ કઈ રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સાથે અન્ય કઈ કઈ કંપનીઓ ભારતમાં આવી, ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કઈ રીતે પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ કરી અને પોતાના શાસનનો વિકાસ કર્યો, તેની માહિતી આ પાઠમાં છે. આ જ પાઠમાં વેલેસ્લીની સહાયકારી યોજના, ડેલહાઉસીની ખાલસા નીતિની માહિતી આપણે મેળવવાની છે. હવે જોઈ લઈએ, પ્રાચીન સમયમાં ભારત આપણને ખબર જ છે આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસામાં સમગ્ર વિશ્વમાં અજોડ સ્થાન ધરાવતું હતું અને આ વારસાના કારણે ઘણી વિદેશી પ્રજા ભારતમાં આવીને વસી. આપણે જાણીએ છીએ કે આપણી સંસ્કૃતિ આર્ય અને દ્રવિડની સંસ્કૃતિ છે. મુઘલો અહીંયા આગળ આવ્યા અને શાસન કર્યું અને વસ્યા, જેને આપણે મુસ્લિમ પ્રજા પણ કહીએ છીએ. અને ત્યારબાદ આપણે જાણીએ છીએ કે બ્રિટિશરો પણ આવ્યા અને ખ્રિસ્તી ધર્મનો પણ અહીંયા આગળ પ્રચાર થયો છે. આમ અલગ અલગ દેશની પ્રજા ભારતમાં વસી. ભારતમાં મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ માંગ હતી. ભારત અને યુરોપ વચ્ચે જમીન માર્ગે તેમજ જળ માર્ગે વેપાર થતો હતો અને આ માર્ગમાં કેન્દ્ર સ્થાને તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ, કોન્સ્ટન્ટિનોપલ હતું. ખાસ યાદ રાખજો, ગઈ વખતે આવી ગયું છે, ફરીથી શીખીએ છીએ કે ભારતની કઈ કઈ વસ્તુઓની નિકાસ થતી હતી અથવા તો માંગ હતી. તો આવશે મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરે. ભારતમાં વેપાર કરવા માટે કેન્દ્ર સ્થાને કયો માર્ગ હતો અથવા તો કેન્દ્ર સ્થાને કયો વિસ્તાર આવે છે? તો કોન્સ્ટન્ટિનોપલ. કોન્સ્ટન્ટિનોપલ ક્યાં આવેલું છે? તો તુર્કસ્તાનમાં આવેલું છે. હવે આ જે કોન્સ્ટન્ટિનોપલનો વિસ્તાર હતો તે તુર્ક મુસલમાનોએ જીતી લીધો હતો અને જીતી લીધું જેના કારણે આવવાનો જળમાર્ગ અને જમીન માર્ગ બંને બંધ થઈ ગયો. નીચે દેખજો, તમને આખો નકશો આપેલો છે, તેમાં વિસ્તાર આપ્યો છે જમીન માર્ગનો અને જળમાર્ગનો. અહીંયા આગળ થોડું ઝાંખું દેખાય છે, તમારી બુકમાં તમે જોજો તો એમાં ક લખેલું છે, તે વિસ્તાર કોન્સ્ટન્ટિનોપલનો છે, તુર્કસ્તાનની જોડે છે. બરોબર, એ તુર્કસ્તાનમાં જ આવેલો વિસ્તાર છે ને ત્યાંથી જળ અને જમીન માર્ગે યુરોપના લોકો ભારતમાં આવતા હતા, પરંતુ એ વિસ્તાર બંધ થઈ જવાના લીધે તેમને ફરીને આખું આવવું પડતું હતું. યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે તેમ ન હોવાથી નવા જળમાર્ગ શોધ કરવા માટેની જરૂરિયાત ઊભી થઈ. આથી વિશ્વમાં ભૌગોલિક સંશોધનનો યુગ પ્રારંભ થયો. એટલે નવા નવા વિસ્તારને લઈને સંશોધનોની શરૂઆત ભારતથી થઈ કહેવાય છે, કારણ કે ભારત આવવાનો જળમાર્ગ એમને શોધવો પડ્યો. હવે જોઈએ, જળમાર્ગની પ્રેરણા કોને આપી? આ માહિતી ધોરણ 8માં નથી, જે અહીંયા આપેલી છે કે પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા અને પ્રોત્સાહન, આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગની શોધના પ્રયત્ન કર્યા. ખાસ યાદ રાખજો, એક માર્કનો સવાલ છે. પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરી. બે સવાલ પૂછાય કે કોની પ્રેરણાથી નવા જળમાર્ગની શોધના પ્રયત્નો શરૂ થયા? તો પ્રિન્સ હેનરી. પ્રિન્સ હેનરી ક્યાંના રાજા હતા? તો પોર્ટુગલના. ભારત આવવા માટે ઘણા સાહસવીરોએ પ્રયત્ન કર્યા, જેમાં બાર્થોલોમ્યુ ડાયઝે કેપ ઓફ ગુડ હોપની ભૂશીર શોધી. આપણે જાણીએ છીએ, હમણાં હું નકશામાં પણ તમને બતાડીશ. તો આફ્રિકાનો નીચેનો વિસ્તાર છે, ત્યાં આવેલું છે કેપ ઓફ ગુડ હોપ. આ અડધા સુધીનો વિસ્તાર જે છે તેની શોધ બાર્થોલોમ્યુ ડાયઝે કરી છે. હવે ધ્યાન રાખજો, એક માર્કનો સવાલ છે, કેપ ઓફ ગુડ હોપની શોધ કોણે કરી છે અથવા તો બાર્થોલોમ્યુ ડાયઝે શેની શોધ કરી છે? આપણે ગઈ વખતે શીખી ગયા છે ક્રિસ્ટોફર કોલંબસની વાત, તો અહીંયા આગળ ફરીથી રિપીટ થાય છે કે ભારત આવવા જળમાર્ગ શોધવા માટે ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની આર્થિક મદદ લીધી અને નવા જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલા વર્તમાન સમયના વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી. એટલે એનો અર્થ એવો થાય છે કે કોલંબસ નીકળ્યો તો ભારતને શોધવા માટે, પરંતુ પહોંચી જાય છે વેસ્ટ ઇન્ડિઝ ટાપુ પર અને તે મૃત્યુ પર્યંત એવું જ માને છે કે તેને ભારતનો આવવાનો જળમાર્ગ શોધી લીધો છે. અને આપણે ગઈ વખતે શીખી ગયા છે કે વેસ્ટ ઇન્ડિઝના ત્યાંના લોકોને રેડ ઇન્ડિયન પણ કહેવાય છે. મૃત્યુ પર્યંત ભારત આવવાનો જળમાર્ગ શોધ્યાના વિશ્વાસ ધરાવતો કોલંબસ વાસ્તવિક રીતે નવો જ પ્રદેશ શોધ્યો હતો, જે ગઈ વખતે આપણે શીખી ગયા છીએ. અને આની સ્પષ્ટતા કરનાર વ્યક્તિ હતો અમેરિગો વેસ્પુચી. અને ત્યારબાદ આ નવો પ્રદેશ અમેરિકા ઓળખાયો. એટલે યાદ રાખજો, આ જે નવો વિસ્તાર શોધ્યો છે કયો હતો? યુએસએ, અમેરિકા, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. અને કોના નામ ઉપરથી છે અમેરિકા? તો અમેરિગો વેસ્પુચી. શોધ કોણે કરી હતી? ક્રિસ્ટોફર કોલંબસે, પણ નામ છે અમેરિગો વેસ્પુચીનું. યાદ રાખજો, એક માર્કનો સવાલ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ.
પોર્ટુગીઝના નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી 1498માં. ફરીથી સાલ 1498 વાસ્કો દ ગામા ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો. ભારતીય ખલાસીની મદદથી ભારતના પશ્ચિમ કિનારે આવેલા કાલિકટ બંદરે પહોંચ્યો. તે વખતે ભારતીય ખલાસીનું નામ આપણે શીખી ગયા હતા. મોહમ્મદ ઇબ્ન મજીદ નામના ખલાસીની મદદથી તે કાલિકટ બંદરે પહોંચ્યો હતો. ત્યાંના રાજા સામુદ્રિક કૌંસમાં જામોરીન નામ શું હતું? જામોરીનના નામે ઓળખાતો હતો અને બીજું નામ હતું સામુદ્રિક. તેને આવકાર આપ્યો અને રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી. વિશ્વની આ ઘટના ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેના લીધે યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર ખુલી ગયા. હવે આપણે જોઈ લઈએ કે આ પ્રિન્સ હેનરી કોણ હતા, ક્રિસ્ટોફર કોલંબસ કોણ હતા, બાર્થોલોમ્યુ ડાયસ કોણ હતા અને આફ્રિકાનું કેપ ઓફ ગુડ હોપ ક્યાં આવેલું છે તેની માહિતી મેળવી લઈએ. આપણે હમણાં જ માહિતી મેળવી કે પોર્ટુગીઝના લોકોએ નવો જળમાર્ગ શોધ્યો. વાસ્કો દ ગામાનું નામ આપણે વાંચ્યું. એમાં હવે નકશામાં જોઈએ પોર્ટુગલ આવ્યું ક્યાં છે. તો આ દેખો, આ નકશો છે, એમાં છેક નીચે યલો કલરનું પોર્તુગાલ લખ્યું છે. સ્પેનની બાજુમાં દેખાય છે. આ પોર્તુગાલ છે એ જ પોર્ટુગીઝ છે અથવા પોર્ટુગલ છે, જેને અત્યારે પોર્તુગાલ પણ કહેવામાં આવે છે. બરોબર. હવે અહીંના વ્યક્તિ, અહીંનો નાવિક, તેણે શરૂઆત કરી હતી નવા જળમાર્ગની. તો એને ગોળ ફરીને પોર્તુગાલથી નીચેની તરફ આવ્યો દક્ષિણ આફ્રિકામાં. કેપ ટાઉન લખ્યું છે, નીચે લખ્યું છે ગુડ હોપ. આ છે કેપ ઓફ ગુડ હોપ. એટલે એને આખો રાઉન્ડ ફરીને અહીંયા દક્ષિણ આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપ થઈ અને ત્યાંથી તેને અહીંયા આગળ ભારત આવવાનો રસ્તો શોધ્યો. દેખાય છે મુંબઈની સીધી લીટી, દક્ષિણ આફ્રિકાનો નીચે કેપ ઓફ ગુડ હોપ અને ત્યાંથી એને સીધો આવ્યો છે ભારતમાં. આ રીતે આખું ગોળ ફરીને આવ્યો છે, જેનો નકશો ઓલરેડી તમને ચોપડીમાં આપી દીધો છે. તો એકવાર ધ્યાનથી ચોપડીમાં જોઈ લેવું. હવે આગળ આપણે જોઈ લઈએ કે પ્રિન્સ હેનરી કોણ હતા, વાસ્કો દ ગામા કોણ છે ને તેની માહિતી મેળવીએ. જુઓ, હમણાં જ વાત કરી પ્રિન્સ હેનરીની. પોર્ટુગલના રાજા છે પ્રિન્સ હેનરી. તેમને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું હતું સાહસવીરોને કે નવો જળમાર્ગ શોધે. પ્રિન્સ હેનરી છે, આ છે બાર્થોલોમ્યુ ડાયસ છે. બરોબર. આ બાર્થોલોમ્યુ ડાયસ છે જેમને કેપ ઓફ ગુડ હોપની શોધ કરી. હમણાં જોયું દક્ષિણ આફ્રિકામાં ચેક નીચેના ભાગે આવ્યું છે કેપ ઓફ ગુડ હોપ. બરોબર. કોણે શોધ્યું છે યાદ રાખજો, 1 માર્કનો સવાલ છે. બાર્થોલોમ્યુ ડાયસ. આ ફોટો પણ એમનો છે, બાર્થોલોમ્યુ ડાયસનો છે. બરોબર. હવે આગળ જોઈએ ક્રિસ્ટોફર કોલંબસ, જે નીકળ્યો હતો શોધવા માટે ભારત, પણ પહોંચી ગયો હતો અમેરિકા. મૃત્યુ પર્યંત એવું જ માન્યું કે તેણે ભારતની જ શોધ કરી છે. વેસ્ટ ઇન્ડિઝ પહોંચ્યો હતો અને ત્યાંના લોકોને આપણે ગઈ વખતે શીખી ગયા છે, યાદ હશે, રેડ ઇન્ડિયન કહેતા હતા. પછી અમેરિકો વેસ્પુચીએ કીધું કે ના, તેને શોધ્યું છે તે ભારત નથી પરંતુ અમેરિકા છે. અહીંયા નકશામાં જ અહીંયા આગળ જે તમને પિક દેખાય છે ને એ છે અમેરિકો વેસ્પુચીનું. અને પાછળ દેખો નકશો પણ તમને આપેલો છે, જે દર્શાવે છે કે તેમણે નકશામાં યુએસએની શોધ કરી હતી, જેમને યુએસએનું નામ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, અમેરિકાનું નામ પડ્યું છે અમેરિકો વેસ્પુચીના નામ ઉપરથી. બરોબર. હવે આ છે વાસ્કો દ ગામા. આ વાસ્કો દ ગામા છે જેણે ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો 1498માં. અને ક્યાંનું છે? પોર્તુગાલનો વિસ્તાર જોવો ને, પોર્ટુગીઝનો છે. આ છે જામોરીન, જેનું નામ રાજા સામુદ્રિક પણ આપેલું છે. કૌંસમાં ચોપડીમાં જામોરીન લખ્યું છે. તેમણે આવકાર આપ્યો અને ભારત આવવા માટે અને ભારતમાં આવી અને વેપાર કરવા માટેની પરવાનગી આપી, જેનાથી બધા દેશોને વેપાર કરવાના રસ્તા ખુલી ગયા. આગળના પેજમાં આપણે જોઈ લીધું કે ભારત આવવાનો નવો જળમાર્ગ પોર્ટુગીઝના નાવિક વાસ્કો દ ગામાએ શોધ્યો હતો. આથી વેપાર કરવાના નવા દ્વાર ખુલી ગયા. પોર્ટુગીઝને આપણે ફિરંગી પ્રજા પણ કહીએ છીએ. હવે 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા વગેરે પ્રદેશો પર નિયંત્રણ લાવી દીધા. એટલે કે ત્યાં આગળ પોતાનો વેપાર સ્થાપી દીધો હતો. યાદ રાખજો, 1 માર્કનો સવાલ. પોર્ટુગીઝે કયા કયા વિસ્તારોમાં પોતાના નિયંત્રણમાં લાવ્યા છે અથવા તો ત્યાં વેપાર કર્યો છે? તો આવશે દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા. પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને હોલેન્ડના ડચ, જેને વલંદાઓ પણ કહેવાય છે, ડેનમાર્કની ડેનિશ પ્રજા ભારતમાં વેપાર કરવા આવી. 1 માર્કનો ફરીથી સવાલ બનશે. પોર્ટુગીઝોની સફળતાથી પ્રેરાઈ અને કોણ ભારતમાં વેપાર કરવા આવ્યું? તો હોલેન્ડના ડચ, જેમને વલંદા તરીકે ઓળખીએ છીએ, ડેનમાર્કની ડેનિશ પ્રજા. હવે દેખજો, આપણે ખબર છે ચીનમાં રહેતા લોકોને ચીની કહીએ છીએ, ભારતમાં રહેતા લોકોને ભારતીય કહીએ છીએ. તે જ રીતે ડેનમાર્કની પ્રજાને ડેનિશ પ્રજા કહેવાતી હતી, ડચ લોકોને વલંદા કહેવાતા હતા. ઇંગ્લેન્ડના વેપારીઓ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપની પૂર્વના દેશો સાથે વેપાર કરવા માટે 1608માં કંપનીનું પ્રથમ વહાણ
કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરતમાં આવ્યો. યાદ રાખજો, સાલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે ત્યાં તમારા માર્ક કપાઈ જાય છે. 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી, જે ગઈ વખતે તમે શીખી ગયા છો. 1608ની પણ માહિતી તમને ખબર જ છે કે 1608માં પ્રથમ વહાણ, એ વહાણનું નામ હતું હેક્ટર. એ હેક્ટર નામના વહાણમાં કપ્તાન આવ્યો વિલિયમ હોકિન્સ. નામ ખાસ યાદ રાખજો. પ્રથમ વહાણમાં કયો કપ્તાન હતો? તો વિલિયમ હોકિન્સ. એમની આગેવાનીમાં પહેલું વહાણ સૌ પ્રથમવાર સુરતમાં આવ્યું. ફિરંગીઓનું વર્ચસ્વ અને વિરોધના કારણે વેપાર કરવાની પરવાનગી મળી શકી નહીં. હવે તમને ખબર જ છે, એ વખતના સમયના લોકોને પણ ખબર હતી કે આ ફિરંગીઓ છે, આ વિદેશીઓ છે, તેમનું વર્ચસ્વ વધારે છે, જેના લીધે ભારતમાં ઘણો વિરોધ થયો. અને આ વિરોધ કરવાના લીધે પહેલીવાર તો પરવાનગી મળી નહીં, પરંતુ પછી છેલ્લે મુગલ બાદશાહ જહાંગીરે વેપાર કરવાનો પરવાનો આપ્યો. આથી સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી સ્થપાઈ. યાદ રાખજો, વેપારી મથક જેને કોઠી કહેવામાં આવે છે તે પહેલી ક્યાં સ્થપાઈ છે? તો સુરતમાં. કયા બંદરે આવ્યા છે? તો સુરત બંદરે. સાલ ફરીથી યાદ કરી લઈએ. 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થપાઈ. 1608માં વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ પહેલું વહાણ સુરત ઉતર્યું. જહાંગીરે પરવાનગી આપી અને સુરતમાં પ્રથમ કોઠી સ્થપાઈ, અને એ સ્થપાઈ છે 1613ની સાલમાં. શરૂઆતના વર્ષોમાં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદમાં વેપારી મથક સ્થાપ્યા. ફરીથી એક માર્કનો સવાલ પૂછાઈ શકે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શરૂઆતમાં ક્યાં આગળ વેપારી મથકો સ્થાપ્યા છે? તો આવશે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સુરત, ભરૂચ અને અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા. આ પ્રદેશમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ પણ વધવા લાગ્યું, જેથી કંપનીને જોખમ દેખાયું. કંપનીને એવું લાગ્યું કે પોતે વેપાર નહીં કરી શકે, કારણ કે મરાઠી સત્તાનું પ્રભુત્વ સુરત, ભરૂચ અને અમદાવાદમાં વધવા લાગ્યું હતું. તેથી તે લોકોએ નિર્ણય કર્યો કે દક્ષિણ અને પૂર્વ દિશામાં તેઓ આગળ વધશે. આથી તેઓ મછલીપટ્ટનમ, જે આંધ્રપ્રદેશમાં આવેલું છે, સેન્ટ જ્યોર્જ, જે ચેન્નઈમાં આવેલું છે, ફોર્ટ વિલિયમ કોલકાતામાં આવેલું છે, ત્યાં પોતાની કોઠીઓ સ્થાપી. મુંબઈ ખાતે પોતાનું વડું મથક સ્થાપ્યું 1687માં. 1613માં સુરતમાં પ્રથમ કોઠી, 1687માં મુંબઈ વડું મથક. અહીંયા જેટલા પણ નામ આપ્યા છે ઓલરેડી ઉપર આ તમને દેખાય છે નકશો ચોપડીમાં, જેમાં આપેલા છે, બરોબર, જેમાં સુરત, દમણ, મુંબઈ, ગોવા, માહે, કાલિકટ, કોચી, પોંડુચેરી, કરાઈકલ, ચેન્નઈ, જ્યાં ફોર્ટ સેન્ટ જ્યોર્જ કહેવાય છે, ફોર્ટ વિલિયમ કહેવાય છે, તે કોલકાતા વગેરે દર્શાવવામાં આવ્યા છે. હવે દેખજો, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની તો આવી ગઈ, પણ સાથે સાથે તેમના પાડોશી દેશ ફ્રાન્સના લોકોને આપણે ફ્રેન્ચ કહીએ છીએ, તે પ્રજા પણ ભારતમાં વેપાર કરવા માટે આવી. તેમની સાલ હતી 1668. હમણાં નકશામાં બતાવીશ કે બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડ એટલે કે અંગ્રેજો, અને ફ્રાન્સ નકશામાં ક્યાં આગળ છે તેની માહિતી મેળવીશું. જેણે સમય જતાં માહે, કરાઈકલ, પોંડિચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટનમ વગેરે પ્રદેશોમાં વેપારી મથકો સ્થાપ્યા. 18મી સદીમાં અંગ્રેજ અને ફ્રેન્ચો વિશ્વભરમાં સત્તા સ્થાપવા માટે સતત સક્રિય બન્યા. એટલે બંને વચ્ચે એક જ કોમ્પિટિશન હતી કે વેપારની સાથે સાથે કઈ રીતે તેઓ સત્તા જમાવે. ફરીથી સાલ 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થપાઈ. 1608માં તેઓ ભારતમાં આવ્યા. 1613માં સુરતમાં પહેલી કોઠી સ્થાપી, બરોબર, અને વડું મથક 1687માં બોમ્બેને બનાવ્યું. 1668માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી. નામ ઘણું સિમિલર છે, પણ આ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની બંને અલગ છે. ફ્રેન્ચ ફ્રાન્સની છે. હવે 1668માં તો ફ્રેન્ચ આવી ગઈ, પણ તેમને ઘણી સરળતાથી અહીં આગળ વેપાર જમાયો, જેના લીધે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા માટે 3 કર્ણાટક વિગ્રહ થયા. કર્ણાટકમાં જે વિગ્રહ થયા હતા એની સંખ્યા હતી 3. એક માર્કમાં પૂછાય, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે કેટલા વિગ્રહ થયા છે? તો 3 કર્ણાટક વિગ્રહ થયા છે, યાદ રાખજો. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થયો. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્ય વિસ્તારનો માર્ગ મોકળો થયો. આમ સત્તા સંઘર્ષના અંતે ફિરંગી પાસે દીવ, દમણ અને ગોવા રહ્યા, જ્યારે ફ્રેન્ચ પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ અને પોંડિચેરી જેવા પ્રાંત રહ્યા. હવે આ બંનેના ઝઘડામાં ડચ પ્રજા હતી જે ભારત માટે કાયમ વિદાય લઈ લીધી હતી, એટલે સત્તા ધીમે ધીમે બ્રિટિશની આવી ગઈ હતી. હવે આપણે જોઈ લઈએ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો લોગો કઈ રીતે હતો, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો લોગો કઈ રીતે હતો, ફ્રાન્સ ક્યાં આવેલું છે, અને આ સંયુક્ત રાજ્ય એટલે કે બ્રિટન ક્યાં આવેલું છે. આપણે આગળ જોયું કે પોર્તુગાલ એટલે કે પોર્ટુગીઝના લોકો ભારતમાં આવ્યા, પ્રેરાઈને અલગ અલગ દેશોમાંથી લોકો વેપાર કરવા આવ્યા. બ્રિટિશની વાત કરીએ છીએ તો બ્રિટિશમાં આવશે સંયુક્ત રાજ્ય, યુનાઇટેડ સ્ટેટ્સ. બે અલગ અલગ છે. યુનાઇટેડ સ્ટેટ્સ એટલે સંયુક્ત રાજ્ય થશે,
યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા તો યુએસએ થશે, અમેરિકાની વાત છે, બરોબર. એટલે આપણા પર જે અંગ્રેજોએ રાજ કર્યું છે તે આ સંયુક્ત રાજ્ય છે, અને જે એના પાડોશી દેખાય છે ફ્રાન્સ લખેલું છે, ઘણો નજીકનો વિસ્તાર છે આ પેરિસ, ફ્રાન્સ, બરોબર. એટલે સંયુક્ત રાજ્યએ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી હતી 1600માં, અને 1608માં તેમનું વહાણ આવ્યું હતું, અને ફ્રાન્સનું આવ્યું હતું 1668માં, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની, બરોબર. હવે તેમનો લોગો જોઈ લઈએ કઈ રીતનો હતો. આપણે જાણીએ છીએ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થપાઈ હતી 1600ની સાલમાં. આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો લોગો છે તે સાલનો, બરોબર. હવે આગળ જોઈએ તો આ વિલિયમ હોકિન્સ, પહેલું વહાણ જે આવ્યું હતું ને ભારતમાં, આ વિલિયમ હોકિન્સ છે જે પહેલું વહાણ લઈને આવ્યા હતા, પરંતુ પરવાનગી મળી નહીં, અને ત્યારબાદ મુગલ બાદશાહ જહાંગીરે વેપાર કરવા માટે પરવાનગી આપી હતી વિલિયમ હોકિન્સ. એટલે દેખો બાજુમાં વહાણ દેખાડ્યું છે સિમ્બોલમાં. આ છે જહાંગીર, જેમને વેપાર કરવા માટે પરવાનગી આપી હતી. આ છે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. આપણે જાણીએ છીએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની બંને વચ્ચે કોમ્પિટિશન હતી, અને તેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે ઘણા ઓછા રાજ્યો હતા, અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનો વિસ્તાર વધારી દીધો હતો, અને તેમાં ડચ પ્રજા કાયમ માટે વિદાય પામી હતી. હવે જોઈશું પ્લાસીનું યુદ્ધ કઈ રીતે થાય છે અને કઈ રીતે પોતાની સત્તા બ્રિટિશરો આગળ વધારે છે. પ્લાસીનું યુદ્ધ ગઈ વખતે આ જ કહ્યું છે, ફરીથી રિપીટ થયું છે. અહીંયા ઘણી પૂરી માહિતી આપી છે. સિરાજુદ્દૌલા બંગાળનો શાસક હતો. તેમનો ઉતાવળિયો સ્વભાવના લીધે કેટલાક વિરોધીઓ થઈ ગયા હતા રાજ્યમાં, અને તેના લીધે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની નવાબની પરવાનગી લીધા વગર જ કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠીના ફરતે કિલ્લાબંધી કરવા લાગી. એટલે તેમને કોઈ પરવાનગી લીધી નહીં, અને પોતાની જે વેપાર કરવાની કોઠી હતી ત્યાં કિલ્લો બાંધવા લાગ્યો. એટલે સિરાજુદ્દૌલાનો ઉતાવળિયો સ્વભાવ હતો, તેથી તેને ધાર્યા વગર વિચાર્યા વગર જ કિલ્લેબંધી તોડી નાખી, અને આ સમાચાર સીધા મદ્રાસમાં પહોંચ્યા કે કોલકાતાની કોઠી તૂટી ગઈ છે, અને આ કોલકાતાની કોઠી તૂટવાથી સહાય કરવા માટે રોબર્ટ ક્લાઇવની આગેવાની હેઠળ એક નાનકડું સૈન્ય બંગાળમાં આવ્યું, બરોબર. યાદ રાખજો કઈ રીતે શરૂઆત થાય છે પ્લાસીના યુદ્ધની. તો સિરાજુદ્દૌલા ત્યાંનો રાજા, એક માર્કમાં પૂછાય સવાલ. સ્વભાવ ઉતાવળિયો હતો, જેથી ઘણા બધા વિરોધી થઈ ગયા હતા. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પરવાનગી લીધા વગર જ રક્ષણના બહાના હેઠળ કિલ્લાબંધી પોતાના વેપારી મથકોને કરવા લાગી. હવે જેના લીધે સિરાજુદ્દૌલાએ કિલ્લેબંધી તોડી પાડી, અને રક્ષણ માટે રોબર્ટ ક્લાઇવે પોતાનું નાનકડું સૈન્ય બંગાળમાં મોકલ્યું. આપણે જાણીએ છીએ રોબર્ટ ક્લાઇવે સૈન્ય નાનું મોકલ્યું હતું, એટલે એવું લાગ્યું કે રોબર્ટ ક્લાઇવને કે આપણે સૈન્ય શક્તિમાં તો બંગાળના રાજા સિરાજુદ્દૌલાથી જીતી શકીશું નહીં, આથી શામ દામ દંડભેદ આ નીતિ અપનાવીને તેમણે દગોનો આશરો લીધો. દગાના લીધે નવાબને પરાજય કરવા માટે ષડયંત્ર રચ્યું, અને આ ષડયંત્રમાં સિરાજુદ્દૌલાનો સેનાપતિ મીર જાફર અને શેઠ અમીચંદ કાવતરામાં સામેલ થઈ ગયા. કાવતરામાં સામેલ થયા બાદ તેમણે યુદ્ધ જાહેર કર્યું. તેમણે એવું કીધું સિરાજુદ્દૌલાના કે કંપની કનડગત કરે છે, એટલે કે કંપનીના લોકો આપણી પ્રજાને હેરાન કરે છે, અને આવું બહાનું કાઢી અને છેલ્લે યુદ્ધ જાહેર થયું, જેમાં પ્લાસી નામના ગામમાં યુદ્ધ થયું. યાદ રાખજો પ્લાસીનું યુદ્ધ કઈ તારીખે થયું છે? 23 જૂન 1757માં. પ્લાસીનું મેદાન મુર્શિદાબાદ પશ્ચિમ બંગાળથી આશરે 38 કિલોમીટરના અંતરે આવેલું છે. પહેલેથી નક્કી જ હતું કે મીર જાફર કોના પક્ષમાં હતો? બ્રિટિશરોના. યુદ્ધમાં મીર જાફર નિષ્ફળ થયો, અને નિષ્ફળ થયો એટલે સ્વાભાવિક રીતે બંગાળના રાજા હારી ગયા, એટલે કે સિરાજુદ્દૌલા હારી ગયા. ક્લાઇવનું કાવતરું પ્લાસીનું યુદ્ધ જે હતું તે માત્ર અડધા દિવસમાં પતી ગયું. એક માર્કમાં MCQમાં પૂછાય, અલગ અલગ ઓપ્શન સાથે કેટલા દિવસમાં પત્યું, અડધો, 4, 5, 30, એમ અલગ અલગ ઓપ્શન આપે. તો યાદ રાખજો ખાલી અડધા દિવસમાં યુદ્ધ પતી ગયું એનું કારણ એક જ હતું કે તેનો સેનાપતિ જ હતો જે બ્રિટિશરોના એટલે કે વિરોધીઓના પક્ષમાં હતો. આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળી, એટલે કે 24 ગામ હતા કે 24 વિસ્તારો હતા, ત્યાંની જાગીર મળી ગઈ વેપાર કરવા માટેની. મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો, અને પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપનીના સત્તાનો પાયો નંખાયો. 1757. એક માર્કનો સવાલ. સિરાજુદ્દૌલા પછી કોણ શાસનમાં આવ્યું? તો મીર જાફર. પ્લાસીના યુદ્ધ બાદ કોની સત્તાનો પાયો નંખાયો? તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની. હવે જોઈએ બક્સરનું યુદ્ધ જે ગઈ વખતે આવી જ કહ્યું છે, ફરીથી રિપીટ થયું. અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો, અને તેની પાસેથી જુદા જુદા બહાને પુષ્કળ ધન લીધું.
એ લોકોની દાનત આપણને ખબર જ છે કે વેપાર કરવા માટે, નફો મેળવવા માટેની જ હતી. આથી તેમને અલગ અલગ બહાના કાઢી અને મીર જાફર પાસેથી ઘણું બધું ધન મેળવ્યું ને અધિકારો મેળવ્યા. પરંતુ તેમની લાલચ વધતી ગઈ. છેલ્લે બ્રિટિશરોએ નિર્ણય કર્યો કે મીર જાફરને ખસેડીને આપણે મીર કાસિમને લાવી દઈએ. આથી તેમને મીર જાફરની સત્તા ઉચલાવી મીર કાસિમને ત્યાંનો રાજા બનાવ્યો. પણ મીર કાસિમ હતો તે વધારે મહત્વકાંક્ષી હતો, એટલે કે તેની પ્રજા માટે અને પોતાના વિસ્તાર માટે વધારે મહત્વકાંક્ષી હોવાના લીધે બ્રિટિશરોને ડર લાગ્યો મીર કાસિમનો. આથી તેમણે નિર્ણય લીધો કે મીર કાસિમ જોડેથી તો પૈસા અને વધુ નાણાં મળશે નહીં, વધુ સત્તા મળશે નહીં. તેથી મીર કાસિમના બદલે ફરીથી તેમણે મીર જાફરને જ નવાબ બનાવ્યો. હવે મીર કાસિમને હટાવી દેવાથી મીર કાસિમે અવધના નવાબના શરણે ગયો. યાદ રાખજો, ખાસ મીર કાસિમ કોના શરણે ગયો હતો? અવધના નવાબના. આ સમયે અવધના મુગલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો. આથી ત્રણે ભેગા થયા અને કંપનીનો સામનો કરવા માટે નિર્ણય કર્યો. મીર કાસિમ અવધના નવાબ જોડે ગયો, ત્યારે અવધના નવાબની સાથે શાહ આલમ પણ તેની સાથે જોડાયો. એટલે 3 જણા ભેગા થયા. કોણ કોણ? મીર કાસિમ, અવધનો નવાબ અને મુગલ બાદશાહ શાહ આલમ. કંપનીની સામે યુદ્ધ જાહેર થયું. બક્સર નામની જગ્યાએ થયું, એટલે આને કયું યુદ્ધ કહેવાય છે? બક્સરનું યુદ્ધ. યાદ રાખજો, પ્લાસી ગામ, પ્લાસી મેદાન તો પ્લાસીનું યુદ્ધ, બક્સર ગામ, બક્સરનું યુદ્ધ. યુદ્ધની તારીખ યાદ રાખજો, એક માર્કમાં પૂછાય. 22 ઓક્ટોબર 1764, જેમાં સંયુક્ત સેનાનો પરાજય થયો. કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. કયા વિસ્તારની? એક માર્કમાં પૂછાશે તો બંગાળ, બિહાર અને ઓરિસ્સાની. પ્લાસીના યુદ્ધ પછી કઈ જાગીર મળી? તો 24 પરગણાની. અને બક્સરના યુદ્ધ પછી તો બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા બ્રિટિશરોના હાથમાં આવી ગઈ. યાદ રાખજો, કન્ફ્યુઝ ન થતા. સિરાજુદ્દૌલા મીર જાફરને લાયા, મીર જાફર પછી મીર કાસિમને લાયા, મીર કાસિમને હટાડીને ફરીથી મીર જાફરને લાયા. કંપની શાસનનો વિકાસ ફેલાવો કરવા માટે પોતાના વિસ્તારનો તેમણે નિયામક ધારો પસાર કર્યો. તેની સાલ હતી 1773. એક માર્કમાં પૂછાય, કઈ સાલમાં નિયામક ધારો પસાર કરવામાં આવ્યો? તો 1773માં. તે પ્રમાણે તે કાયદા મુજબ બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિત તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા. તેના નીચે મુંબઈ, મદ્રાસના ગવર્નર અને તેના કાઉન્સિલને મૂકવામાં આવી. આ રીતે વોરન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. એટલે તેમણે આ કાયદો એવી રીતે બનાવ્યો હતો જેમાં દરેક સત્તા સીધી કંપનીના અંકુશમાં આવી જાય. અહીંયા દેખો, વેપારી અને રાજકીય હિત તથા પ્રવૃત્તિ સીધા કોના અંકુશમાં મૂકી દીધા? પોતાના ગવર્નર જનરલના. અને એ વખતે વેપારમાં તેમની નીચે કોણ આવી ગયું? મુંબઈ અને મદ્રાસના ગવર્નર. અને તેમને ગવર્નર તરીકે કોની નિમણૂક કરી? વોરન હેસ્ટિંગના. યાદ રાખજો, નામમાં કન્ફ્યુઝ ના થતા. વોરન હેસ્ટિંગ કહેશે તો કોનું નામ આવશે? વોરન હેસ્ટિંગમાં ખાલી ને ખાલી નામ આવશે. વિડીયોમાં થોડા ઇશ્યુઝ થતા એના લીધે જોઈ લઈએ, ફરીથી આપણે એકવાર સમજી લઈએ. વોરન હેસ્ટિંગની વાત કરતી હતી, એક માર્કમાં પૂછાશે. જોડકામાં પણ સમાજની ગાઈડમાં આપેલું છે. વોરન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ. ખાસ યાદ રાખજો, ભેગું ના કરતા. વિલિયમ હોકિન્સ કહે તો પ્રથમ વહાણ લઈને આવ્યો છે તે વ્યક્તિ, બરોબર. અને હેસ્ટિંગ્સ કહે તો પ્રથમ ગવર્નર જનરલ. એટલે તે લોકોએ નિયામક ધારો પસાર એવી રીતે કર્યો કે જે સીધી રાજકીય પ્રવૃત્તિ, વેપારી પ્રવૃત્તિ છે, બધું જ કોના અંકુશમાં આવી જાય? તો ભારતના પ્રથમ ગવર્નર જનરલના. તે સમયે મરાઠાઓ સાથે આ જ બાબતના લીધે પ્રથમ વિગ્રહ થયો, એટલે કે યુદ્ધ જેવી માથાકૂટ થઈ, જેમાં પ્રથમ મરાઠા વિગ્રહ કહેવાશે. એક માર્કમાં ફરીથી સવાલ પૂછાય, પ્રથમ વિગ્રહ કોની જોડે થયો? તો પ્રથમ મરાઠા વિગ્રહ જોડે થયો, મરાઠાઓ જોડે થયો છે. સેકન્ડ કોની જોડે થયો? તો મૈસૂરના હૈદર અલી જોડે, જેને બોલાય છે દ્વિતીય મૈસૂર વિગ્રહ. આ બંને સત્તાઓ એક સાથે સામનો કરવામાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને થોડી મુશ્કેલી ઊભી થઈ હતી, છતાં પણ તેમાં સફળ થઈ ગઈ. હેસ્ટિંગ બાદ તેમને ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસને લાવ્યા. અને કોર્નવોલિસના સમયમાં મૈસૂરના વાઘ તરીકે ઓળખાતા ટીપુ સુલતાન સાથે ત્રીજો વિગ્રહ થયો. ખાસ યાદ રાખજો, થોડું કન્ફ્યુઝિંગ છે અને યાદ રાખવાનું થોડું વધી જાય છે તમારે. તો હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ. હેસ્ટિંગના સમયમાં 2 વિગ્રહ, પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી જોડે દ્વિતીય વિગ્રહ. હવે હેસ્ટિંગ જતો રહ્યો, હેસ્ટિંગ પછી આવે છે કોર્નવોલિસ, અને કોર્નવોલિસ જોડે ટીપુ સુલતાનનો વિગ્રહ થયો છે. અને ટીપુ સુલતાન મૈસૂરના વાઘ તરીકે ઓળખાતો હતો. ત્રીજો મૈસૂર વિગ્રહ થયો
અને જેમાં ટીપુ સુલતાન કંપની, મરાઠા અને નિઝામની મદદ લીધી. ટીપુ સુલતાનને કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લઈને હરાવી દીધો. યાદ રાખજો, કંપનીએ ખુદ મદદ લીધી છે મરાઠા અને નિઝામની. હવે તમને થશે કે મરાઠાએ તો વિગ્રહ કર્યો છે, નિઝામે પણ વિગ્રહ કર્યો છે, તો કઈ રીતે મદદ કરે? તો આપણે જોઈ લીધું, પ્રથમ મરાઠા વિગ્રહ થયો અને હૈદર અલી જોડે દ્વિતીય વિગ્રહ થયો છે. એટલે જ્યારે વિગ્રહ થાય ત્યારે જે જીતે છે તો એકબીજા સાથે સંધિ કરે છે અને છેલ્લે એકબીજાની મદદ કરે છે. અહીંયા જુઓ, પ્રથમ મરાઠા વિગ્રહ થયો, જેના લીધે મરાઠા હવે બ્રિટિશની સત્તાની અંડર આવી ગયા અને તેમને ત્રીજા મૈસૂર વિગ્રહમાં બ્રિટિશરોની મરાઠાઓએ મદદ કરી અને નિઝામે પણ મદદ કરી, જેના લીધે ટીપુ સુલતાન હારી ગયો તો તેમને છેલ્લે સંધિ કરવાનો વારો આવ્યો. સંધિ કોની સાથે સ્વીકારી? તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે. તે સમય કોણ હતો? કોર્નવોલિસ. ખાસ નામ યાદ રાખજો, કોર્નવોલિસ, ટીપુ સુલતાન, મૈસૂરનો વાઘ અને ત્રીજો મૈસૂર વિગ્રહ, મરાઠાની ત્રીજો મૈસૂર વિગ્રહ. પ્રથમ મરાઠા વિગ્રહ, દ્વિતીય વિગ્રહ મૈસૂરના હૈદર અલી સાથે. કોના સમયમાં? હેસ્ટિંગના સમયમાં. બરોબર. હવે હેસ્ટિંગ જતો રહ્યો, કોણ આવ્યો? કોર્નવોલિસ. કોર્નવોલિસ સમયે ટીપુ સુલતાન, મૈસૂરનો વાઘ, ત્રીજો મૈસૂર વિગ્રહ થયો, જેમાં ટીપુ સુલતાન હારી ગયો અને તેને સંધિ કરવી પડી. હવે જોઈએ, કોર્નવોલિસ બાદ સર જ્હોન શોર ગવર્નર જનરલ બન્યા અને તેમણે તટસ્થતાની નીતિ અપનાવી હતી, જેના લીધે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી ગઈ તો બીજી બાજુ મરાઠાઓ વધારે શક્તિશાળી બનવા લાગ્યા હતા. હવે દેખજો, ફરીથી કેવી રીતે આવે છે? પહેલા જ વોરન હેસ્ટિંગ, એમના ગયા પછી કોર્નવોલિસ પછી આવ્યા સર જ્હોન શોર. બરોબર. અને તેમને કઈ નીતિ અપનાવી? તટસ્થતાની. એક માર્કમાં પૂછાય, તટસ્થતાની નીતિ કયા ગવર્નર જનરલે અપનાવી? તો સર જ્હોન શોરે અપનાવી. હવે જ્હોન શોરના સમયમાં તટસ્થતા રહેવાના કારણે જેટલો વિસ્તાર હતો તેટલો જ વિસ્તાર રાખવાના લીધે અન્ય જેટલા પણ લોકો હતા, જેમાં મરાઠા લોકો છે, તેમની સત્તા ધીમે ધીમે વધવા લાગી અને તેઓ શક્તિશાળી બનવા લાગ્યા. અને જ્હોન શોરના પછી ગવર્નર જનરલ તરીકે વેલેસ્લીને લાયા, જેની માહિતી હમણાં સહાયકારી સૈન્ય યોજનામાં જોઈએ છે. આપણે પહેલા જોઈ લઈએ, સર જ્હોન શોર કોણ હતા, મરાઠા વિગ્રહ કેવી રીતે થયો, મીર કાસિમ કોણ છે, મીર જાફર કોણ છે, તેની માહિતી મેળવી લઈએ. હવે આપણે પ્લાસીના યુદ્ધમાં જો બંગાળનો નવાબ સિરાજુદ્દૌલાનો ફોટો છે તે સમયનો, અને તેમનો સ્વભાવ ઉતાવળિયો હતો અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી વગર જ રક્ષણ નવાને જે કિલ્લેબંધી કરી હતી અને તેમને કિલ્લેબંધી તોડી નાખી હતી. બરોબર, આ છે. અને તેમના સમયમાં પેલા રોબર્ટ ક્લાઇવ હતા, જેમણે સૈન્ય બંગાળ તરફ મોકલ્યું. બરોબર, યાદ રાખજો, રોબર્ટ ક્લાઇવ, તેમણે સૈન્ય મોકલ્યું હતું. આ છે મીર જાફર, જે સિરાજુદ્દૌલાનો સેનાપતિ હતો અને પછી સિરાજુદ્દૌલા પછી તે શાસન હેઠળ આવ્યો અને બ્રિટિશના કીધા પ્રમાણે તે શાસન કરતો હતો. બરોબર, આ વિસ્તાર છે બંગાળનો, બ્રિટિશના હાથમાં કેટલો હતો, જે ઘાટા આ ડાર્ક લાઇનમાં જે દેખાડ્યું છે તે બ્રિટિશ શાસનના હેઠળ હતો, તેની માહિતી છે. બરોબર. હવે જે ફોટો છે આ રહ્યો, એક બાજુ સિરાજુદ્દૌલા છે, લખ્યું છે ધ નવાબ ઓફ બેંગાલ, અને એક બાજુ છે મીર જાફર, ધ કમાન્ડર ઇન ચીફ ઓફ સિરાજુદ્દૌલા આર્મી, એટલે કે સેનાપતિ હતો સિરાજુદ્દૌલાનો. આ છે નવાબ મીર કાસિમ, અહીંયા સાલ પણ લખી છે 1770 થી 80. બક્સરનું યુદ્ધ જે જોયું છે ને તે સમયગાળાની ડેટ લખેલી છે. બરોબર, નવાબ મીર કાસિમ. આ શાહ આલમ છે. આપણે આગળ જોઈ લીધું કે મીર કાસિમ અવધના નવાબ અને મુઘલ બાદશાહ શાહ આલમના સાથે ભેગા થઈને ત્રણેય કંપનીના વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું. તો આ શાહ આલમનો ફોટો છે. આ હૈદર અલી અને ટીપુ સુલતાન. બરોબર, હૈદર અલી તો દ્વિતીય મૈસૂર વિગ્રહ હૈદર અલી અને ટીપુ સુલતાન તો ત્રીજો મૈસૂર વિગ્રહ. અને ટીપુ સુલતાનને શું કહેવામાં આવે છે? તો મૈસૂરનો વાઘ. કોના સમયમાં થઈ? ફરીથી રિપીટ કરું છું, તો હૈદર અલી કોના સમયમાં વિગ્રહ થયો છે? હૈદર અલીનો પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગના સમયમાં, જ્યારે કોર્નવોલિસના સમયમાં ટીપુ સુલતાનનો ત્રીજો મૈસૂર વિગ્રહ થયો છે. યાદ રાખજો, એક માર્કનો મોસ્ટ આઈએમપી સવાલ છે. આ ફોટો છે કોર્નવોલિસનો. બરોબર, આ જ્હોન શોર, એક માર્કનો સવાલ મેં હમણાં જ કીધું તો તટસ્થતાની નીતિ કોણે અપનાવી છે? તો સર જ્હોન શોરે. આ છે વેલેસ્લી. આ વેલેસ્લીની સહાયકારી યોજના જે ગઈ સાલ તમે શીખી ગયા છો.
આ સહાયકારી યોજના બહાર પાડનાર વ્યક્તિ છે, જેમના સહાયકારી યોજનાના લીધે ઘણા બધા પ્રાંતો બ્રિટિશ સત્તાના હસ્તક થઈ ગયા હતા અને બ્રિટિશ સત્તાને દરેક રાજ્યની માહિતી વિસ્તૃત રીતે સહાયકારી યોજનાના લીધે મળતી રહેતી હતી. આજે વિલિયમ બેન્ટિક, આપણે બધા જાણીએ છીએ ઉદારમતવાદી જે નિર્ણયો લેવામાં આવ્યા હતા વિલિયમ બેન્ટિક દ્વારા, રાજા રામમોહન રાય અને જેમને સપોર્ટ કર્યો હતો ભારતમાં સુધારા લાવવા માટે, તે વિલિયમ બેન્ટિક છે. અને આ ફોટો છે લોર્ડ ડેલહાઉસી. ખાલસા નીતિ આપણે કઈ વખતે શીખી ગયા છે, તો આ લોર્ડ ડેલહાઉસીનો ફોટો છે, જેમણે અલગ અલગ બહાના હેઠળ, જેમ કે યુદ્ધ દ્વારા રાજા અપુત્ર મરે તો, ગેરવહીવટના બહાને, કરજની ઉઘરામણી માટે અને ગેરવહીવટની સાથે સાથે નામ માત્ર ખાલી સત્તા માટે જ ખાલસા કરી અને શાસન હેઠળ પોતાના લાવી દીધા હતા, જેની માહિતી આપણે ચોપડીમાં આપેલી છે, તે વિગતે ભણીશું. ફરીથી જોઈ લઈએ. જ્હોન શોર ગવર્નર જનરલ બન્યો, પરંતુ તેની નીતિ તટસ્થતાની હતી, જેના લીધે મરાઠા વધુ શક્તિશાળી થયા. તેથી જ્હોન શોર પછી તેઓ ફરીથી વિલિયમ વેલેસ્લી, જનરલ વેલેસ્લીને લાવ્યા. દેખો, જનરલ વેલેસ્લી છે, તેમની સહાયકારી સૈન્ય યોજના હતી. એની શરતો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 2 માર્કનો સવાલ પૂછાય કે સહાયકારી સૈન્ય યોજનાની શરતો જણાવો. યાદ રાખજો શરતો શું છે. તો કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. દેખજો, તાલીમ કોણ આપશે? તો બ્રિટિશરો સૈન્યને તાલીમ આપશે. એટલે તાલીમ પામેલા સૈન્યનો ખર્ચો સરકારને કરવાનો રહેતો ન હતો અને તે યોજના સ્વીકારનાર રાજ્યને આપશે, જે આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. અહીંયા જોજો, તાલીમનો ખર્ચો સૈન્યનો સૌથી વધારે હોય છે. તેની સાચવણી કરતાં પણ વધારે ખર્ચો તાલીમ આપવામાં થઈ જાય છે. એટલે બધો ખર્ચો બ્રિટિશરો કરે છે. બ્રિટિશરો સૈનિકોને તૈયાર કરશે અને આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. એટલે રાજાને તો સ્વાભાવિક રીતે એમ લાગે કે અહીંયા આગળ તો મારું રક્ષણ થાય છે અને મારે કોઈ ખર્ચ કરવાનો આવતો નથી તાલીમનો. પરંતુ અહીંયા આગળ સૌથી મોટી ભૂલ એ થઈ જાય છે કે રાજ્યની આંતરિક અને બાહ્ય પરિસ્થિતિ કેવી છે, બીજા દેશો સાથે કેવા સંબંધો છે રાજાના, તેની માહિતી બધી જ બ્રિટિશરોને મળી જાય અને કઈ રીતે સત્તાધીશ આપવી તેની માહિતી પણ તે લોકોને મળી જાય. તો અહીંયા આગળ સૌથી મોટો લોસ રાજાઓને હતો, જે તમને લાંબુ વિચાર્યું નહીં અને આ શરત હેઠળ તેમને સહાયકારી સૈન્ય યોજનાને સ્વીકારી લીધી હતી. બીજી શરત એ હતી કે તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો. એટલે જો તાલીમ આપતા હતા સૈન્યને, પણ સૈન્ય સાથે યુદ્ધ ન થાય ત્યાં સુધી સૈન્યને પગાર પૂરો પાડવાનો, સૈન્યનો અન્ય ખર્ચો તો સરકારે જ ભોગવવાનો હતો. કઈ સરકારની વાત છે? રાજાની. એટલે અહીંયા આગળ સૈન્યને તાલીમ તો એ લોકો આપતા હતા, પરંતુ જે લશ્કરનો ખર્ચ હતો, રહેવાનું, ખાવાનું ને એ બધું ખર્ચ કોણ ઉઠાવે? તો રાજા. જો રાજા લશ્કરનો ખર્ચ ન ઉઠાવી શકે તો આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપી દેવો. તો અહીંયા પણ બીજી ભૂલ એ થતી હતી કે લશ્કરનો ખર્ચ અહીંયા આગળ કોઈ નિશ્ચિત નહોતો કે કેટલો લશ્કરનો ખર્ચ હોય. તો બની શકે બ્રિટિશરો વધુને વધુ નાણાં કમાવવા માટે વધારે ને વધારે લશ્કરનો ખર્ચ માંગતા, જે રાજા પૂરી કરી શકે નહીં અને છેલ્લે તેને પોતાનો પ્રદેશ ગુમાવવો પડે. આ રીતે રાજા પોતાની સત્તા ધીમે ધીમે ગુમાવવા લાગે. કંપનીની પરવાનગી વગર જ રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ ન કરી શકે. હવે દેખજો, સૌથી ઇમ્પોર્ટન્ટ છે, જો આ યોજનાને સ્વીકારી લે તો કયા રાજા સાથે દુશ્મની છે, કયા રાજા સાથે મૈત્રી છે, તેની બધી જ માહિતી બ્રિટિશરોને મળી જતી હતી. અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લોકો રાજ્યને યુદ્ધ કરવું કે નહીં, કે સંધિ કરવી કે નહીં, તેનો નિર્ણય પણ તે લોકો જ લેતા હતા. એટલે કે ટૂંકમાં જોઈએ તો રાજાને કોઈ સત્તા હતી જ નહીં કે કઈ રીતે પોતાનું શાસન ચલાવવું, કઈ રીતે પોતાના શાસનનો વિસ્તાર કરવો. રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો, અહીંયા આગળ દેખજો, કોઈ હિન્દુ પ્રતિનિધિ જે બ્રિટિશમાં કામ કરે તેની ઉલ્લેખ નથી, અંગ્રેજ પ્રતિનિધિની વાત કરી છે. એટલે અંગ્રેજો હતા જે પ્રતિનિધિ તરીકે રાજ્યના દરબારમાં રહે, તો રાજાનો સ્વભાવ, ત્યાંના રાજ દરબારીઓ, રાજાનું કામકાજ, ત્યાંની પ્રજા, ત્યાંની પ્રજાઓની રહેણીકરણી વગેરેની માહિતી સરળતાથી મેળવી શકે. એટલે એક પ્રકારની જાસૂસી જ આપણે કહી શકીએ કે તેની વિગતો તે લોકો મેળવી શકતા. અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરી રાખવું નહીં. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતું. આપણે જોઈ લીધું, ડચ લોકો, પોર્ટુગીઝો બધા પણ ભારતમાં હતા, તો અને ફ્રેન્ચો પણ હતા. 1669માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સપાઈને ભારત આવી હતી. તો એ લોકોને રાજ્યમાં કોઈ પણ કામ ન મળે એટલા માટે આ વિદેશીઓને હટાવવા માટેનો રસ્તો હતો કે અન્ય વિદેશીઓને નોકરી રાખવા નહીં. આ યોજનાઓનો અમલ કરવામાં કયા શાસકો હતા? 1 માર્કમાં પૂછાય તો નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે, હોલકર. ફરીથી બોલું છું, નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ,
સિંધિયા, ભોંસલે અને હોલકર હતા. બરોબર. હવે આ યોજના હતી તો મીઠા ઝેર જેવી હતી. જેને કહીએ ને, જેને ડાયાબિટીસનો પેશન્ટ હોય એને ગળ્યું સારું લાગે પરંતુ તેના માટે કેવું હોય, ઝેર જેવું હોય. એવી જ પરિસ્થિતિ અહીંયા હતી કે શરૂઆતમાં તો સારી લાગે પણ ઝેર જેવી હતી, કારણ કે બધી જ સત્તા કોના હાથમાં જતી રહે છે? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જોડે. આ યોજનાનો અમલ કરવા વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. એટલે જે એક લશ્કરી ખર્ચ પણ ના આપી શકે તો એ બધું કોના હસ્તક જતું રહેતું હતું? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હસ્તક. વેલેસ્લીએ ટીપુ સુલતાનને પણ સહાયકારી યોજના સ્વીકારવા માટે જણાવ્યું. તમે જોયું, ત્રીજા મૈસૂર વિગ્રહમાં સંધિ કરવામાં આવી હતી. એટલે એને કીધું કે તે આ યોજનાને સ્વીકારે, પરંતુ તેને ઇનકાર કર્યો, યોજના સ્વીકારી નહીં. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નિઝામનો સાથ મેળવ્યો અને મૈસૂર ઉપર 1799માં આક્રમણ કર્યું. ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામ્યો. એક માર્કનો સવાલ, કયા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાનનું મૃત્યુ થયું? તો ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાનનું મૃત્યુ થયું. ખાસ યાદ રાખજો. અને ટીપુ સુલતાનના મૃત્યુ સમયે ગવર્નર જનરલ કોણ હતો? તો વેલેસ્લી હતો. વેલેસ્લી બાદ ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ આવ્યો. હમણાં આપણે ફોટો જોઈ લીધો હતો વોરન હેસ્ટિંગનો. હવે આ એક માર્કમાં ખાસ પૂછાય, વોરન હેસ્ટિંગે પણ ઘણા બધા વિસ્તારો પોતાના હસ્તક કર્યા હતા. જેમાં આવે છે કે નેપાળ સાથે યુદ્ધ કર્યું અને ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. ત્યાંની જે પ્રજા હતી ગુરખાઓ, તેમને લશ્કરમાં સામેલ કર્યા હતા. પિંડારા સાથે યુદ્ધ કરીને તેમને અંકુશમાં લીધા. હવે પિંડારા શબ્દ તમે મૂવીમાં સાંભળ્યો છે, બાહુબલીમાં. બરોબર. એમાં પિંડારાઓનું આક્રમણ થાય છે, જેનું તમે લોકોએ મૂવીમાં શબ્દ સાંભળ્યો છે અને જોયું છે. હવે પિંડારા એટલે સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે જે લોકો રાજાના રાજ્ય વહીવટથી સંતોષ ન હોય તો તે લોકો અલગ જંગલમાં પોતાનું ગ્રુપ અને યુનિટી બનાવે છે અને રાજ્યની વિરુદ્ધમાં કાર્ય કરે છે. પછી ગામને લૂંટવામાં આવે, કાં તો કોઈ શેઠ હોય તેને લૂંટી અને પોતાનો ખર્ચો ચલાવે છે અને રાજાનો વિરોધ કરે છે. હવે પિંડારાઓને યુદ્ધ કરી અને અંકુશમાં લીધા. કોને લીધા છે? યાદ રાખજો ખાસ, હેસ્ટિંગે. બરોબર. અને તેમને યુદ્ધ કર્યું અને ગુરખાઓને ફરીથી પોતાના લશ્કરમાં સામેલ કર્યા. પિંડારાને અંકુશમાં લીધા. ત્રીજો મરાઠા વિગ્રહ કરી અને કંપની સર્વોપરિતા સ્થાપિત કરી. ત્રીજો મરાઠા વિગ્રહ કોણે કર્યો? તો યાદ રાખજો, એક માર્કનો સવાલ, વોરન હેસ્ટિંગે. બરોબર. હવે વાત કરીએ વિલિયમ બેન્ટિકની. હમણાં જ ફોટો જોયો ત્યારે પણ મેં કીધું હતું કે વિલિયમ બેન્ટિક ઉદાર ગવર્નર જનરલ હતા અને અન્ય ગવર્નર જનરલ કરતાં તેમને સામ્રાજ્યવાદી નીતિથી જે અસંતોષ ઊભો થયો હતો અને તેમાંથી એકતા ન બને તે માટે ઉદાર મત વાપર્યો. હવે સમજો, અસંતોષ જ્યારે પણ હોય ને ત્યારે એક એકતા બને, યુનિટી બને. અંગ્રેજો સામેનો અસંતોષ ધીમે ધીમે વધવા લાગ્યો હતો ત્યારે ગાંધીજીએ આખી યુનિટી બનાવી, એકતા સ્થાપી અને બધા એક સાથે વિરોધ કર્યો હતો, જે આપણે શીખી ગયા છે સાલમાં. અહીંયા પણ આ પરિસ્થિતિ ઊભી ન થાય એના માટે, અસંતોષથી બધા એક ના થાય એના માટે ઉદારમતવાદી નિર્ણય કર્યો, સામ્રાજ્યને આગળ ન વધાર્યું. પરંતુ રાજા રામમોહન રાયને બધાના સાથે મળીને તેમને સમાજને સુધારવા માટે કેટલાક સુધારા કર્યા છે, જે આપણે ગઈ સાલ શીખી ગયા છીએ. હવે તેમના પછી આવે છે ગવર્નર જનરલ ડેલહાઉસી. સાલ છે 1848માં. ઉગ્ર સામ્રાજ્યવાદી માણસ હતું. સામ્રાજ્યવાદીનો અર્થ જ તમને ખબર છે, સામ્રાજ્યવાદી, જેને સામ્રાજ્ય જોઈતું હોય, સત્તા જોઈતી હોય તેવો વ્યક્તિ, અને પણ કેવો ઉગ્ર. તેની આ સામ્રાજ્યવાદી નીતિને પોષવા માટે, વધારે ને વધારે વિસ્તાર વેપાર કરવા માટે અને સત્તા જમાવવા માટે, પોતાના કબજે કરવા માટે જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. કાં તો યુદ્ધ કરીને જીત કરી લેતો હતો, કાં તો અપુત્ર અવસાન પામે તો જપ્ત કરી લેતો હતો. ગેરવહીવટના બહાના હેઠળ કે નામ માત્રની સત્તા માટે તેને ખાલસા કરી લેતો હતો, પોતાનો હક જમાવતો હતો. હવે મોસ્ટ આઈએમપી 2 માર્કનો આખો સવાલ બની શકે છે અને એક માર્કના અલગ અલગ 5 સવાલ બને છે, જોઈ લઈએ. 2 માર્કમાં એવું પૂછે, ડેલહાઉસીની ખાલસા નીતિના હસ્તક આવેલા રાજ્યો વિશેના માહિતી આપો અથવા તો રાજ્યના નામ જણાવો. એક માર્કમાં એવો સવાલ બનાય કે યુદ્ધ દ્વારા કયા કયા પ્રદેશો ખાલસા કર્યા? તો પંજાબ અને બર્માનું પેગું. બર્મા એટલે કયું? આજે મ્યાનમાર છે તેનું નામ શું હતું? બર્મા. બર્માનું નીચેનો વિસ્તાર જે પેગું છે તે ડેલહાઉસીએ ખાલસા કર્યો. રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા થાય. સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બઘાત, નાગપુર વગેરે પ્રદેશો તેને રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા કર્યા. ઝાંસીનું તો આપણને ખબર છે, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ.
તેમનો દત્તક પુત્ર હતો જે સ્વીકારાયો ન હતો અને અપુત્ર હોવાથી તેમનો વિસ્તાર ખાલસા કરવામાં આવ્યો હતો. ગેરવહીવટના બહાના હેઠળ ખાલસા કર્યા. યાદ રાખજો, ગેરવહીવટ તો અવધ, કરજની ઉઘરાણી તળે ખાલસા. કરજ તો તમને એમ થાય કે કયું કરજ? તો આગળ આપણે પેલેસ્ટીનની યોજનામાં જોઈ રહ્યા છે કે લશ્કરી ખર્ચ ન ઉઠાવી શકે તો તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો. એટલે એ લોકોએ કરજની ઉઘરાણી નીચે નિઝામનો જે વરાડ પ્રાંત હતો, જે વરાડ નામનો પ્રદેશ હતો, તે પોતાના હસ્તક કરી લીધો. નામ માત્રની સત્તાનો અંત લાવીને ખાલસા, ખાલી નામ માત્રની સત્તા માટે, થોડી સત્તા માટે તેમને આખો વિસ્તાર પોતાના હસ્તક કર્યો છે, જે છે કર્ણાટક અને તાંજોર. યાદ રાખજો, શોર્ટકટમાં આ રીતે એકનું એક વાક્ય 5 વાર બોલજો. યુદ્ધ દ્વારા ખાલસા તો પંજાબ ભેગું ક્યાં આવેલું છે? બર્મામાં નીચેનો પ્રદેશ, બર્મા એટલે મ્યાનમાર. ગેરવહીવટના બહાનામાં અવધ, કરજમાં નિઝામનો વરાડ પ્રાંત, નામમાત્રની સત્તા માટે કર્ણાટક, તાંજોર. અપુત્ર અવસાનમાં સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બઘાત અને નાગપુર. હવે એવું નથી કે ડેલહાઉસીએ અન્ય કોઈ સુધારા નથી કર્યા. ડેલહાઉસીએ પણ ઘણા સુધારા કર્યા છે, પરંતુ તે લોકહિત માટે ન હતા, સ્વયં હિત માટે હતા, કે જેનાથી બ્રિટિશરોને વધારેમાં વધારે હિત મેળવાય, હિત જળવાય. તો અહીંયા જોઈ લઈએ, ડેલહાઉસીની સામ્રાજ્યવાદી સાથે સુધારાવાદી પણ હતો. ભારતમાં પ્રથમ રેલવે, જે ગઈ વખતે આ સવાલ પૂછાઈ બી ગયો છે, 8માં આ માહિતી ઓલરેડી આવી ગઈ છે કે પ્રથમ રેલવે સપાઈ 1853માં મુંબઈથી થાણાની વચ્ચે. ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે તાર વ્યવહાર કર્યો. આ બધું પોતાના ફાયદા માટે હતું, પરંતુ તેનો ફાયદો ભારતની પ્રજાને પણ મળ્યો. જાહેર બાંધકામ ખાતેની સ્થાપના કરી, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી, વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિરોધક ધારાનું પસાર કર્યું. અહીંયા કન્ફ્યુઝન ના થતા, વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધ ધારો કોણે? ડેલહાઉસીએ કર્યો છે. દૂધ પીધી અને સતી પ્રથા જે છે બંધ કરાવવાનું કામ એ વિલિયમ બેન્ટિકે કર્યું છે. એટલે અહીંયા આગળ તમે દૂધ પીતીને સતી પ્રથા ના લગતા, ડેલહાઉસીમાં બાળ લગ્ન પ્રતિબંધ અને વિધવા પુનર્લગ્ન આ પસાર કર્યો છે. ફરીથી એકવાર, પ્રથમ રેલવે, ભારત ઇંગ્લેન્ડમાં તાર વ્યવહાર કર્યું છે. તે ઉપરાંત તેમણે વિધવા પુનઃલગ્નને પ્રોત્સાહન અને બાળ લગ્નને પ્રતિબંધ આપ્યો હતો. 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ થઈ 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા હતા, પરંતુ તેમ કરતાં ભારતમાં રાજ્યમાં અસંતોષનો સામનો કરવો પડ્યો હતો. આ અસંતોષે 1857નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો. ગઈ વખતે 1857નો સંગ્રામ જોઈ લીધો છે, મંગલ પાંડે, જેની હિસ્ટ્રી યાદ કરી લઈએ તો હિન્દુ અને મુસ્લિમ બંને સૈનિકો બ્રિટિશ સત્તાના નીચે સૈન્યમાં કાર્ય કરતા હતા. રાઇફલ હતી, આ રાઇફલના ગોળા દારૂમાં ડુક્કર અને ગાયના ચરબીનો ઉપયોગ થતો હતો અને જેને ફોડવા માટે દાંતથી તોડવો પડતો હતો, પછી તેનો ઉપયોગ કરી શકાતો હતો, જે ધર્મ પ્રમાણે ભ્રષ્ટ ગણાતું હતું, જેના લીધે તેનો સતત વિરોધ થતો હતો. છતાં પણ બ્રિટિશરો દ્વારા કોઈ કાર્ય કરવામાં આવ્યું નહીં, જેના વિરોધમાં સૈનિકોએ વિરોધ દર્શાવ્યો, જેમાં મંગલ પાંડે તેનો પ્રથમ શહીદ બન્યો છે. આ વિગત આવી ગઈ છે, જેનો ઉલ્લેખ અહીંયા આગળ નથી, એટલે અહીંયા આગળ તમારે કરવાનો નથી. 2 માર્કનો સવાલ પૂછાય, કંપની શાસનમાં આર્થિક અસરો કઈ થઈ? તો જોઈએ, આર્થિક અસરોમાં તો ભારત પૂરેપૂરું પડી ભાગ્યું હતું, કારણ કે ભારતની બધી સમૃદ્ધિ બ્રિટિશરો પોતાના હસ્તક લઈ લીધી હતી. ભારતમાં વેપાર માટેની પરવાનગીઓ, વેપાર માટે તે લોકો કારીગરોને બળપૂર્વક કાર્ય કરાવતા હતા, તેની માહિતી પણ અંદર આપેલી છે, જોઈ લઈએ. ભારત દેશને જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન હતું, જે 100 વર્ષમાં ઇંગ્લેન્ડમાં બધો જ કાચો માલ પેદા કરનાર અને કારખાના તૈયાર થયેલ માલ બજારમાં ગરજમાં સારનારો દેશ બનાવી દીધો. સાંભળજો, કાચો માલ ક્યાંનો હતો? અહીંયાનો. ઇંગ્લેન્ડ કાચો માલને લઈ જતા હતા અને તૈયાર માલ ભારતના બજારમાં જ વેચતા હતા. બંગાળનું સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલ વગેરેનો નિકાસ કરતું હતું. સાલ દેખજો, ખાસ ધ્યાન આપજો, 1708 થી 1756. કેમ 1757? કેમ કે ત્યાંથી જ પ્લાસીનું યુદ્ધ થયું. 1757થી જ અંગ્રેજોની સત્તાનો પાયો નંખાયો. એટલે પહેલાં તો આપણે નિકાસ કરતા હતા, ઘણું સુખ ભોગવતા હતા, પરંતુ બ્રિટિશરોના આવ્યા પછી દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી. દ્વિમુખી, દ્વિ એટલે 2, મુખ એટલે મોઢા, 2 મોઢાનું શાસન, કેમ કે ત્યાં રાજા પણ હતો અને ત્યાં આગળ બ્રિટિશરો પણ હતા. આપણે જોયું તો મીર જાફરે
કઈ રીતે ઘણું બધું ધન, સત્તા અને 24 પરગણાની જમીન કોને આપી દીધી હતી? બ્રિટિશરોને. આમ બે શાસન થઈ ગયું હતું. કોનું? રાજાનું પણ હતું અને બ્રિટિશરોનું પણ હતું. પણ સૌથી વધારે કોનું ચાલતું હતું? બ્રિટિશરોનું. એટલે અહીંયા આગળ જે માલ હતો તે માલ અને બજારમાં મોટાભાગે સર્વોપરિતા કોની હતી? બ્રિટિશરોની. જેના લીધે ભારતના કારીગરો પાયમાલ થયા. અન્યાયી મહેસૂલી નીતિના લીધે ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. હવે એવું બની શકે કોઈ વાર વરસાદ ના પડે અથવા તો યોગ્ય પાક ન ઉગે અથવા અન્ય કોઈ કુદરતી કારણથી યોગ્ય પાકનું ઉત્પાદન ન થાય, છતાં પણ તેમના ઉપર કમ્પલસરી કર ચૂકવવો પડતો હતો. આવી અન્યાયી મહેસૂલીથી ખેડૂતો પાયમાલ થયા, કારણ કે તેમની પાસે કર ચૂકવવાના નાણાં ન હોવાથી તેઓ દેવું કરતા હતા અને કર ચૂકવતા હતા. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. મેં હમણાં જ વાત કરી, ઇંગ્લેન્ડમાંથી ઉદ્યોગોમાંથી જે કાપડ આવતું હતું તેના પર જકાત ન હતી, પરંતુ ભારતમાં જ બનેલું કાપડ હતું તેના પર જકાત વધારે નાખતા હતા. આ જકાત વધારે નાખવાથી ભારતની સામાન્ય પ્રજા છે તે વધારે મોંઘું કાપડ ભારતનું જ બનેલું ન લઈ શકતી હતી અને તેમને તે કારણના લીધે ઇંગ્લેન્ડનું કાપડ લેવું પડતું હતું. આમ ઇંગ્લેન્ડના કાપડ અને ઇંગ્લેન્ડને નાણાં મળતા હતા, જ્યારે ભારતના લોકોને રોજગારી મળતી ન હતી, કામ મળતું ન હતું, ધંધા વેપાર ઠપ થઈ ગયા હતા. ભારતનો હુન્નર ઉદ્યોગ કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમને અપનાવી હતી. ભારતમાં જેટલા પણ હુન્નર ઉદ્યોગો હતા, પાટણના પટોળા બનાવવાનો ઉદ્યોગ, જરી ઉદ્યોગ હોય, કાપડ બનાવવાનો, ભરત ગૂંથણનો, આ બધા જ ઉદ્યોગો પડી ભાગ્યા હતા. ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો. કંપનીના વેપારીઓ ખાનગી વેપાર કરી બંગાળના કારીગર પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણી પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી આપતા. અને આ લખાવી લીધા બાદ જો તે ઇનકાર કરે કાં તો તે મનાઈ કરે તો તેને ફટકા મારતા અથવા જેલમાં પૂરતા. ખાસ યાદ રાખજો, લીટી શું છે? તો કંપનીના વેપારીઓ ખાનગી વેપાર કરતા, એટલે કંપનીની પરવાનગી વગર, કંપનીના જાણ વગર પોતાનો ખાનગી વેપાર કરતા હતા. અને ખાનગી વેપારમાં જે બી કારીગર હોય તેમના ટૂંકા સમયગાળા માટે ચોક્કસ જથ્થામાં કાપડ વીણવા માટે કહેતા અને કોન્ટ્રાક્ટ આપતા. એટલે કોન્ટ્રાક્ટ જો તે લખી કાઢે ને તે પ્રમાણે કામ ન કરે તો તેને ફટકા મારતા અથવા તો જેલમાં પૂરતા હતા. આ રીતે કારીગરની પરિસ્થિતિ ખૂબ જ કફોડી થઈ ગઈ હતી. કંપનીના આગમન પહેલાં ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા, જે અંગ્રેજ શાસન પછી ગરીબ અને પરાધીન થયા, કારણ કે તેમનો માલ વેચાતો ન હતો, હુન્નર ઉદ્યોગ પણ પડી ભાગ્યો હતો. જેના લીધે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનમાં મુંબઈ થાણાની પ્રથમ રેલવે થઈ. ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટ સેવા થઈ. મુંબઈ, મદ્રાસ અને કોલકાતામાં મહાબંદરોનો વિકાસ થયો હતો. યાદ રાખજો આ બધા શબ્દો: પ્રથમ રેલવે, ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટ સેવા, મુંબઈ, મદ્રાસ અને કોલકાતામાં મહાબંદરોનો વિકાસ થયો. આ અસર 2 માર્કમાં પૂછાય. બીજી અસર પણ 2 માર્કમાં પૂછાય, કંપની શાસનની સામાજિક અસર. બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતમાં વિચારો, વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. હવે સમજો એક વસ્તુ, ધીમે ધીમે લોકો એજ્યુકેશન થયા હતા. એજ્યુકેશન મેળવવાની સાથે લોકોના વિચાર ક્ષમતામાં પણ નવો સુધારો થયો અને લોકો સુધારાવાદી નીતિ અપનાવવા લાગ્યા અને તેઓ સ્વતંત્ર બનવા લાગ્યા, જેનો આપણને ઘણો બધો બેનિફિટ મળ્યો છે. આપણે જોઈએ છે, ગાંધીજી છે, જવાહરલાલ નહેરુ છે, સરદાર પટેલ છે, બધાની લાયકાત જોઈએ છે તો વકીલની લાયકાત હતી. આમ સારું એજ્યુકેશન મેળવીને તેમણે ઘણા બધા સુધારા કર્યા હતા. એટલે આ સુધારા માટેનો પાછળથી તો ભારતને લાભ જ થયો છે, જેનો ઉલ્લેખ તમને છેલ્લી લીટીમાં ઉપસંહારમાં જોવા મળશે. હવે જોઈએ, ભારતના ઘણા સમાજમાં કુરિવાજ હતા જે આપણે બધા ગઈ વખતે શીખી ગયા છે. દૂધ પીતી કરવાનું, બાળ લગ્ન, વિધવા પુનઃ લગ્નની મનાઈ વગેરે જોઈ ગયા છે. હવે બધાનો વિરોધ કરવામાં કોણ કોણ આગળ હતા? 1 માર્કમાં સવાલ પૂછાય કે કયા કયા સમાજ સુધારકો હતા બ્રિટિશના સમયમાં. તો આવે રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી. તેમને કુરિવાદ દૂર કરવા માટે અલગ અલગ કાયદા કરાવડાવ્યા. અહીંયા જે કરાવ્યા, બ્રિટિશરો જોડે કરાવ્યા હતા. ભારતના વહીવટી માળખાનું અંગ્રેજીકરણ કરવા માટે, લોકોની જરૂરિયાતો પૂરી કરવા માટે મેકોલોએ પોતાનું અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ કર્યો. 1 માર્કનો સવાલ, અંગ્રેજી શિક્ષણની શરૂઆત કોણે કરી છે? તો મેકોલેએ. હવે એ જે મેકોલેએ શરૂઆત કરી શિક્ષણ પદ્ધતિ આજે પણ આપણે ચાલે છે. ખાસ 1 માર્કનો સવાલ, સૌથી કન્ફ્યુઝિંગ, ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ અને કોલકાતામાં યુનિવર્સિટી સ્થપાઈ. કન્ફ્યુઝન મેકોલે અને ચાર્લ્સ વુડમાં થાય છે. તો શિક્ષણ પદ્ધતિ મેકોલેએ શોધી છે, પણ યુનિવર્સિટી સ્થાપી છે 3 ચાર્લ્સ વુડે.
ક્યાં આગળ? તો મુંબઈ, મદ્રાસ અને કોલકાતામાં. અંગ્રેજી શિક્ષણ જાણવાના લીધે અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો અને સુધારાવાદી માંગણી કરી અને સુધારાની જે પ્રક્રિયા હોય છે તેને વેગ મળ્યો. એટલે તેમને અંગ્રેજી શિક્ષણની શરૂઆત એટલા માટે કરી કારણ કે એકલું કામ બ્રિટિશરો ન કરી શકે, તેમને કારકુનની જરૂર પડતી હતી અને કારકુન જોડે વાતચીત કરવા માટે અંગ્રેજી જાણનાર તો લોકો જરૂરી હતા, જેના લીધે તેને આ શરૂઆત કરી હતી. ઓપ્શન આ જોઈ લઈએ. ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિને વેપારથી આકર્ષાઈ ભારતમાં આવ્યા. ભારતમાં કંપની શાસનના પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી નરસી અસર ઊભી થઈ. કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડમાં સમૃદ્ધિની નીતિ અપનાવી. એટલે ભારતના ભોગે, ભારતનું એ લોકો જોતા ન હતા, તેમના માટે માત્ર ઇંગ્લેન્ડની સમૃદ્ધ કરવા માટેની નીતિ હતી. ભારતમાં પોતાના લાભ માટે વ્યવસ્થામાં સંસ્થાગત સુધારા કર્યા. એ પોતાના જ લાભ માટે તેમને સુધારા કર્યા હતા. જોઈ લીધું ને, જે રેલવે સ્થાપી, તાર ટપાલ કર્યો, તો તાર ટપાલ ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે કર્યો જેથી ભારતની માહિતી ઇંગ્લેન્ડમાં આપી શકે. આ સુધારાથી ભારતને પરોક્ષ રીતે લાભ થયો. જોયું, છેલ્લે તો લાભ કોને થયો? ભારતને, કે ભારતમાં ટ્રેનની સુવિધા, તાર ટપાલની સુવિધા, બોટની સુવિધા થઈ અને ભારતમાં જે કુરિવાજો હતા તે પણ પૂરા થઈ ગયા. હવે જો અહીંયા આગળ આ પાઠ પૂરો થાય છે. જો કંઈ કન્ફ્યુઝન હોય તો મને કોલ ઉપર પૂછી લેજો કાં તો વોટ્સઅપ મેસેજ કરી દેજો. હવે આ પાઠના મોટા સવાલ જવાબ હું પૂછીશ, એટલે આ વિડીયો હું તમને જ્યારે શેર કરું તમારે આ પાઠના મોટા સવાલ જવાબ મોઢે કરીને બીજા દિવસે મને મોઢે આપવાના છે. કોઈ પણ કન્ફ્યુઝન હોય તો કોલ કે મેસેજ કરી દેજો.